બધાય તૈયાર થયા છે, ઢોલ નગારા ત્રંબાળો વાગે છે, હાથમાં નેજા અબીલ ગલાલ કંકુ પુષ્પોથી વધાવે છે રામદેવજી મહારાજને બધાય. આખા નગરની અંદર શોક છવાઈ ગયો. આજ તો અમારો રાજા સમાધિ લેવા જાય છે. માં મેણાદે રોવે છે, પિતા અજમલજી રોવે છે, વીરા વિરમદેવ રોવે છે, કુસુંબા દે રડે છે, બધાય રડી રહ્યા છે. આટલા વર્ષ સુધી તમે અહીંયા અમારી સાથે રહીને અમને સાચો ધર્મ સમજાયો ને આજ તમે અમને છોડીને જતા રહેશો. બધાય રામા સરોવરને કાંઠે આવે છે. આજ રામદેવજીની સમાધિ રામા સરોવરને કાંઠે છે. રણુજાથી ને ત્યાંથી 5 કિલોમીટર દૂર રૂણીજા ગામ છે. ત્યાંથી ને બધાય ઢોલ નગારા ત્રંબાળો વગાડતા વગાડતા હાથમાં ધજાવું નહીં અબીલ ગલાલ ઉડાડતા ઉડાડતા બધા રામદેવજીને જય જય બોલાવતા રામા સરોવરને કાંઠે આવે છે. એ સમયે વગડાની અંદર ડાલી ગાયો સરાવા ગઈ છે. ડાલી પૂછે છે કોઈને કે આજ રણુજામાં કઈ ઉત્સવ છે? હું તો સવારથી ને મારા ઘરેથી ને નીકળીને રાજની ગાયો લઈ રામદેવજીની ગાયો લઈ અને હું વગડાની અંદર સરાવા જાઉં છું. મને કઈ ખબર નથી, પણ કોઈ કઈ ઉત્સવ હોય તો મને કહો તો હું જાઉં. કોઈએ કીધું કે રામદેવજી સમાધિ લેવા જાય છે. હે રામદેવજી સમાધિ લેવા જાય છે? તો કે હા. નો હોય. અરે રામદેવજી સમાધિ લેવા જતા હોય તો મને ખબર તો હોય ને. હા ખરેખર બેન રામદેવજી સમાધિ લેવા જાય છે કે નો હોય. ઈ લાકડી પડતી મૂકી અને ગાયોને કહે છે કે તમે સાંજ પડે પોતપોતાના ઘરે જતી રહેજો. હે માવડિયું, મેં તમારી ઘણી સેવા કરી. હે માવડિયું, આજ મારો રામ પડદે થવા જાય છે તો મારે વેગળું પડી જશે, મારે આખું પડી જશે. સાંજ પડે પાણી પી અને પોતપોતાના ઘરે જતી રહેજો. તમે તમારા ધણીના ઘરે જજો, હું મારા ધણીના ઘરે જાઉં. હું મારા ધણીના આજે મારે ને મારા રામને સેટું પડી જશે. ડાલીએ દોટ મૂકી વીરા રામદેવ, હે રામદેવ મારા વીર, જોજે તારી બહેના રહી ન જાય. રામદેવજીને વાત સાંભળીને ડાલીભાઈ દોડ્યા. દોટ મૂકી કોઈ રોકો રોકો મારા વીર, કોઈ રોકો. ડાલીને દેહનું ભાન મથડીઓ વેચી જોરથી દોટ મૂકી છે. રામદેવજી રામા સરોવરે પોગે તા તો ડાલી ત્યાં આવીને કે થોભી જાવ વીરા, થોભી જાવ.